નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 2બ ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેમાં એકમ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ એ એકમ આપણે જોઈ રહ્યા છીએ અને એમાં આજે એક નવો મુદ્દો આપણે જોવાના છીએ અને એ છે માનવ અધિકારનું શિક્ષણ. એમાં પહેલું આપણે જોવાના છે કે માનવ અધિકાર એટલે શું. તો એનો અર્થ એ આ પ્રમાણે છે કે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા તેમજ ગરિમા સાથે સંબંધ ધરાવતા ભારતીય સંવિધાન દ્વારા પ્રમાણભૂત અધિકારોથી છે. માનવ અધિકાર એટલે કે જે આપણને માનવ હોવા માત્રથી મળેલા અધિકારો છે અને એ જે તે વ્યક્તિને પોતાના જીવન માટે એને મળેલી પોતાની સ્વતંત્રતા માટે, સમાનતા માટે અને પોતાની ગરિમા માટે, પોતાના સ્વમાન માટે ભારતીય બંધારણની અંદર આપવામાં આવેલા એવા પ્રમાણભૂત અધિકારો છે કે જે આંતરરાષ્ટ્રીય કરારની અંદર પણ વર્ણિત છે અને ભારતમાં ન્યાયાલયો દ્વારા એને પસાર કરવામાં આવેલા છે. અને આ અધિકારો જો એક માણસ પાસે ન હોય, એક મનુષ્ય પાસે ન હોય તો એ જે તે વ્યક્તિની સ્થિતિ એ પશુ સમાન બની જાય છે. આ અધિકારોના માધ્યમથી જ દરેક વ્યક્તિ, ભારત દેશની દરેક વ્યક્તિ એ પોતાના વ્યક્તિગત, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધવા માટે પણ એ સમર્થ બની શકે છે અને આ બધી બાબતો માટે માનવ અધિકારો આપણને જે મળેલા છે એ ખૂબ જ જરૂરી છે. અને આ અધિકારો એ આપણને મનુષ્ય હોવાના કારણે મળેલા અધિકારો છે કે જે આપણી સ્વતંત્રતા સાથે, આપણી સમાનતા સાથે એ જોડાયેલા છે. અને માનવ અધિકારો જે છે તે સાર્વત્રિક ઘોષણાને માનવ જાતિનો મહાધિકાર પત્ર એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે માનવ અધિકારો કે જે માણસ હોવા માત્રથી આપણને મળેલા છે તો એને માટે એના વિવિધ દ્રષ્ટિકોણથી આપણે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો માનવ અધિકાર એ એક એવો અધિકાર છે કે જે દરેક વ્યક્તિને માનવ હોવા માત્રથી પ્રાપ્ત થાય છે. પછી ભલે એ વ્યક્તિની રાષ્ટ્રીયતા, એની લિંગ, એનો વ્યવસાય, એનો વર્ગ, એની સામાજિક આર્થિક સ્થિતિ એ ગમે તેમ કેમ ન હોય પણ એ માનવ અધિકારો એ પ્રાપ્ત કરી શકે છે. રાષ્ટ્રીયતા ભલે ગમે તે રાષ્ટ્રનો હોય, ગમે તે દેશનો હોય, એની ગમે તે લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય, વ્યવસાયનો ગમે તે હોય, કોઈ મોટી કંપનીની અંદર એ જોબ કરતો હોય કે પછી ખેતમજૂર હોય કે પછી છૂટક મજૂરી કરતો હોય, ગમે તે વ્યવસાય કરતા હોય, ગમે તે વર્ગનો હોય, નિમ્ન વર્ગનો હોય, મધ્યમ વર્ગનો હોય કે ઉચ્ચ વર્ણનો હોય, એની સામાજિક કે આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આ અધિકારો એને માનવ હોવા માત્રથી પ્રાપ્ત થયેલા એવા અધિકારો છે કે જે પ્રાણીઓને પ્રાપ્ત થયેલા નથી, માત્ર ને માત્ર મનુષ્યને પ્રાપ્ત થયેલા છે એવા માનવ અધિકારો. અને આ જે માનવ અધિકારો આપણને મળ્યા છે એ આપણા માનવ જીવનને એટલે કે આપણા જીવનને વધારે અર્થપૂર્ણ બનાવે છે, સંતોષકારક બનાવે છે અને ગૌરવવંતું બનાવે છે. આપણે માણસ છીએ, આ અધિકારો આપણને પ્રાપ્ત થયેલા છે, એનો ગૌરવ એ આપણને છે અને એ ગૌરવ એ આ મુખ્ય અધિકારોને કારણે છે. આ જે અધિકારો છે એ માણસના ગૌરવ અને રક્ષણની વ્યવસ્થા જણાવતા અધિકારોનો સમૂહ એવું કહેવામાં આવે છે. કારણ કે આ અધિકારો થકી આપણને રક્ષણ પ્રાપ્ત થાય છે અને આ અધિકારોને થકી આપણને ગૌરવ પ્રાપ્ત થાય છે. એટલે કે આ અધિકારો એ રક્ષણને અને ગૌરવની વ્યવસ્થા જાણવતા સમૂહ, અધિકારોનો સમૂહ છે એવું પણ તેને કહેવામાં આવે છે. અને એક માનવ કે જેને માનવ તરીકે માનવામાં આવેલા કુદરતી અધિકારો એને પણ આપણે માનવ અધિકારો કહીએ છીએ કે દરેક વ્યક્તિ એ સામેની વ્યક્તિને માનવ તરીકે સ્વીકારે અને એવા આપણને મળેલા કુદરતી અધિકારો કે જેને આપણે માનવ અધિકારો એવું કહીએ છીએ. હવે આ જે માનવ અધિકારો છે તો એ માનવ અધિકારો કે જે દરેક વ્યક્તિ જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાજકીય જન્મ કે અન્ય દરજ્જો તેમજ સામાજિક આર્થિક સ્થિતિ એના કોઈ પણ જાતના ભેદભાવ વગર ઘોષણાપત્રની અંદર આ બધા જ અધિકારો એ દરેક વ્યક્તિને આપવામાં આવ્યા છે અને આ દરેક અધિકારો મેળવવાનો અધિકાર, હકદાર એ દરેક માનવને પ્રાપ્ત થયેલો છે. આ જે માનવ અધિકારો જે મળેલા છે એની આપણે ટૂંકમાં સમજ પ્રાપ્ત કરીએ તો પહેલું છે દરેક વ્યક્તિ કે જેને જીવન જીવવાનો, સ્વતંત્રતાનો અને સ્વરક્ષણનો અધિકાર છે. દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે.
ત્યારબાદ સ્વતંત્રતામાં વાણી સ્વતંત્રતા આવી શકે, વિચાર સ્વતંત્રતા આવી શકે, ઘણી બધી બાબતોની સ્વતંત્રતા કે જે અધિકારોની અંદર આપણને આપવામાં આવી છે. અને તમે પોતાના રક્ષણ માટેનો પણ તમને અધિકાર આપવામાં આવ્યો છે. જ્યારે કોઈ તમને હાનિ પહોંચાડતું હોય, કોઈ તમને નુકસાન પહોંચાડતું તો એવા સમયે તમે પોતાનું સ્વરક્ષણ માટેનો પણ તમને અધિકાર પ્રાપ્ત થયેલો છે. કોઈ પણ જે વ્યક્તિ છે એને તમે ગુલામી કે પરાધીન દશામાં રાખી શકાય નહીં. આપણે કોઈને આપણા ગુલામ બનાવી શકીએ નહીં, એવો પણ આપણને અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર જુલમ કરવામાં આવે નહીં, એવો પણ અધિકાર આપવામાં આવેલો છે કે જો આપણી ઉપર કોઈ રીતનો જુલમ કરતા હોય, આપણને ગુલામીમાં જીવન જીવડાવતા હોય તો એની સામે આપણે કાયદો એ લાગુ પાડી શકીએ છીએ, નિયમ એને આપણે લાગુ પાડી શકીએ છીએ. દરેક વ્યક્તિને દરેક ઠેકાણે કાયદાની સમક્ષ માનવ તરીકે સ્વીકાર કરવાનો પણ અધિકાર છે. જ્યારે કોઈ પણ બાબતે આપણે જ્યારે કાયદો એ લાગુ કરીએ ત્યારે દરેક વ્યક્તિ, દરેક માણસ કે જેને એ માનવ તરીકે સ્વીકાર કરવાનો અધિકાર એ ત્યાં આપવામાં આવે છે. અને આ જે કાયદો એ બંધારણની અંદર આપણને જણાવવામાં આવ્યા છે, દરેક કાયદાની સામે એની સમક્ષ દરેક માણસ, સર્વ માણસો એ સમાન છે. ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર કાયદાનું રક્ષણ એ સમાન ધોરણે એને મેળવવાનો એ હકદાર છે. એ પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વર્ગનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જાતના એવા ભેદભાવ વગર એ કાયદાનું રક્ષણ એ સમાન ધોરણે તેને મેળવવાનો અધિકાર રહેલો છે. ત્યારબાદ દરેક વ્યક્તિ કે જેને સંવિધાન દ્વારા પ્રાપ્ત થયેલા જે મૂળભૂત અધિકારો છે એના ભંગ કરતા કૃત્યો સામે પણ રાષ્ટ્રીય ન્યાયાધિકરણ દ્વારા અસરકારક ઉપયોગ કરવાનો હક એને રહેલો છે. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ એ આપખુદ રીતે આપણને ગિરફ્તાર કરવામાં, અટકાયત રાખવામાં અથવા તો દેશ નિકાલ કરવામાં આવશે નહીં. કોઈ અચાનક આવીને આપણને ગિરફ્તાર કરી શકે નહીં કે કોઈ પણ બાબતે આપણી અટકાયત એ કરી શકે નહીં. અને એ બધી બાબતોમાં માટે આપણને અધિકાર પ્રાપ્ત થયેલા છે. કાયદા પ્રમાણે ગુનેગાર સાબિત થાય ત્યાં સુધી પોતાને નિર્દોષ માનવાનો પણ સૌ કોઈને અધિકાર છે. ભલે એ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો હોય, એ ગુનેગાર થયો ગણાતો હોય, પણ જ્યાં સુધી એ ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી એને પોતાને નિર્દોષ એ માનવાનો અધિકાર પણ એને આપવામાં આવેલો છે. દરેકને વ્યક્તિના ઘર, એના કુટુંબ, એના પત્ર વ્યવહાર જેવી બાબતોમાં દખલગીરી અથવા તો માન કે એની પ્રતિષ્ઠા ઉપર આક્રમણ થતું લાગે, ક્યારેક એવી રીતની હેરાનગતિ થતી હોય છે, કોઈના ઘર ઉપર એવું આક્રમણ થતું હોય છે, પથ્થરમારો થતો હોય છે, તો આવી જગ્યાએ આવા સમયે આપણે કાયદાનું રક્ષણ માંગવાનો પણ આપણને અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ દેશની દરેક વ્યક્તિ કે જેને પોતાના દેશની અંદર હરવા ફરવા માટે, સ્થળાંતર કરવા માટે, હેરફેર કરવા માટે, વસવાટ કે ત્યાગ કરવા માટે અને પુનઃપ્રવેશની સ્વતંત્રતાને લગતો પણ અધિકાર એ આપણને આપવામાં આવેલો છે. એટલે કે આપણા ભારત દેશની અંદર, આ બંધારણની અંદર કે જેમાં માનવ અધિકારો એની અંદર આપણા દેશને કોઈ પણ રાજ્ય તમે લઈ લો, દરેક રાજ્યની અંદર આપણે હરવા ફરવાનો આપણને અધિકાર આપવામાં આવ્યો છે. આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, આપણે ઈચ્છીએ તો મધ્યપ્રદેશમાં જઈને પણ વસી શકીએ છીએ, આપણે ઈચ્છીએ તો દિલ્હીમાં જઈને પણ વસી શકીએ છીએ. સ્થળાંતર કરવાનો પણ આપણને અધિકાર આપવામાં આવ્યો છે. હેરફેર કરવાનો પણ અધિકાર છે, વસવાટ કરવાનો પણ આપણને અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ ત્યાગ કરવાનો અને પુનઃ પ્રવેશની સ્વતંત્રતાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. અત્યારે જે બધા સ્ટુડન્ટ્સ કે જેઓ ફોરેનમાં જઈને ભણે છે, જેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જો તેઓ ઈચ્છે તો ભારત દેશની અંદર એ પરત આવી શકે છે. હવે એ વખતે જે પોતાનો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે ગયા છે, તો ફરી એમને પરત પોતાના દેશમાં આવવું હોય તો ત્યાં કોઈ પણ એમની અટકાયત કરી શકે નહીં. એમને પુનઃ પ્રવેશ મેળવવા માટેનો, પુનઃ પ્રવેશની સ્વતંત્રતાનો પણ ત્યાં અધિકાર આપવામાં આવેલો છે. દરેક વ્યક્તિ કે જેને અન્યાયમાંથી છટકીને બીજા દેશોમાં આશ્રય લેવાનો પણ અધિકાર છે. અન્યાય થતો એમને લાગે તો એ પોતાના દેશનો ત્યાગ કરી અને બીજા દેશોની અંદર જઈને પણ વસવાટ કરી શકે એવો પણ એમને અધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ કે જેની કોઈની પણ પાસેથી આપખુદ રીતે એની રાષ્ટ્રીયતાનો હક આપણે ઝૂંટવી લઈ શકીએ નહીં. અત્યારે આપણી રાષ્ટ્રીયતા એ ભારતીય છે, આપણે ભારત દેશના નાગરિક છીએ, તો આપણી એ રાષ્ટ્રીયતાને કોઈ પણ ઝૂંટવી શકે નહીં અને આપણને અહીંયા મળતા જે હક છે, અધિકારો છે, એનાથી પણ આપણને કોઈ વંચિત રાખી શકે નહીં.
ત્યારબાદ એવો અધિકાર આપણને આપવામાં આવ્યો છે કે દરેક સ્ત્રી અને પુરુષ એ પોતાની ઈચ્છા પ્રમાણેના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે, કુટુંબ બાંધી શકે, પછી કોઈ પણ ધર્મનો હોય એની સાથે એને લગ્ન સંબંધી પણ એને સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યારબાદ દરેક વ્યક્તિને એકલા તેમજ બીજાની સાથે મળીને પણ મિલકત રાખવાનો અધિકાર એ આપવામાં આવ્યો છે. અને આવી મિલકત એ આપખુદ રીતે ક્યારેય કોઈ ઝૂંટવી શકે નહીં. જ્યારે બે વ્યક્તિ સાથે મળીને કોઈ મિલકતની ખરીદી કરતા હોય, દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ સાથે મળીને ખેતર એ ખેડતા હોય, એને ખરીદ્યું હોય અને એને ખેડતા હોય, તો એમાં કોઈ એક વ્યક્તિ એ આપખુદ રીતે એને ઝૂંટવી શકે નહીં. બંને સાથે મળી અને એ મિલકત રાખવાનો જો એમને અધિકાર હોય તો એ બંને સાથે મળીને જ એ કામ કરવાનું હોય છે. એમાં કોઈ એક વ્યક્તિ એને ઝૂંટવી શકે નહીં. બીજાને સામે લડવાનો પણ ત્યાં અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ દરેક વ્યક્તિ કે જેને ધર્મની સ્વતંત્રતાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આપણે આ જ ધર્મ પાળવો કે હિન્દુ ધર્મ જ પાળવો, મુસ્લિમ ધર્મ જ પાળવો એવી આપણને કોઈ પણ જાતની ફરજ એ પાડવામાં આવતી નથી. એટલે કે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર એ પણ આપણને આપવામાં આવ્યો છે. ત્યારબાદ દરેક વ્યક્તિને અભિપ્રાયની સ્વતંત્રતાનો પણ અધિકાર છે. કોઈ પણ બાબતની સામે તમે અભિપ્રાય એ આપી શકો એવો પણ આપણને અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ દરેક વ્યક્તિ કે જેને પ્રત્યક્ષ રીતે સ્વતંત્ર રીતે જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે એમને પોતે જેને ઈચ્છે એ વ્યક્તિને એ વોટ આપી શકે, ચૂંટી શકે એવો પણ આપણને અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આપણી જે સામાજિક સલ્યામતી છે એનો પણ આપણને અધિકાર મળેલો છે. એમાં આર્થિક, સામાજિક અને સંસ્કારિક જે વિષયક અધિકારો છે એને સિદ્ધ કરવાનો અધિકાર એ પણ દરેક માનવને મળેલો છે. દરેક વ્યક્તિ કે જેને કામ કરવાનો, મુક્ત રીતના નોકરી પસંદ કરવાનો, કામની ન્યાયસંગત અને સાનુકૂળ પરિસ્થિતિઓ તેમજ બેકારી સામે પણ રક્ષણ મેળવવાનો અધિકાર એને આપવામાં આવેલો છે. એટલે કે આપણે ઈચ્છીએ એ પ્રમાણેની નોકરી કરી શકીએ છીએ, પસંદ કરીને આપણે એ પ્રમાણે નોકરી કરી શકીએ છીએ એવા પણ આપણને અધિકાર મળેલા છે. કોઈ પણ ભેદભાવ વગર દરેકને સમાન કામ માટે સમાન વેતનનો અધિકાર એ પણ આપણને આપવામાં આવ્યો છે. કે કંપનીની અંદર દાખલા તરીકે જો નોકરી કરતા હોઈએ તો ત્યાં દરેક જેટલા કલાક કામ કરે છે તો એ પ્રમાણેનું સમાન વેતન એ દરેકને આપવામાં આવે. દાખલા તરીકે 8 કલાક જો દરેક સરખી નોકરી કરતા હોય તો 8 કલાક માટેનો જે વેતન છે એ દરેકને એક સમાન આપવામાં આવે. દરેક વ્યક્તિને જે કામના કલાકોની વાજબી મર્યાદા અને પગાર સામેની જે સામાજિક રજાઓ છે એ સહિત એને આરામ અને ફુરસદનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આપણે જો શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો દિવાળી વેકેશન મળે છે, ઉનાળુ વેકેશન મળે છે, જાહેર રજાઓ મળે છે અને આ ઉપરાંત રવિવારની રજાઓ મળે છે. એ ઉપરાંત પણ આરામ માટે જો કોઈ પણ બીમારી આપણને નડી હોય, કોઈ પણ આપણો સામાજિક પ્રસંગ હોય અને એની માટે જો આપણને રજાઓની જરૂર હોય તો એ રજાઓ મેળવવાનો પણ આપણને અધિકાર રહેલો છે. ત્યારબાદ પોતાના પરિવારના આરોગ્ય અને કલ્યાણ માટે પર્યાપ્ત જીવન ધોરણ એ પ્રાપ્ત કરવા માટેનો પણ અધિકાર રહેલો છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય, અપંગ અવસ્થામાં હોય, વૈધવ્ય હોય, વૃદ્ધાવસ્થામાં હોય અથવા તો અન્ય કોઈ પણ એવી આજીવિકા માટેનો અભાવ હોય તો એની માટે સલામતીનો પણ ત્યાં અધિકાર આપવામાં આવ્યો છે અને સરકાર આવા દરેક વ્યક્તિઓને મદદ પણ કરે છે. બીજો એક માનવ અધિકાર માટેનું છે કે દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે અને જેમાં આપણે અગાઉ જોઈ ગયા તેમ કે પ્રાથમિક શિક્ષણ કે જે મફત અને ફરજિયાત આપવામાં આવે છે અને લાયકાતના ધોરણે એને ઉચ્ચ શિક્ષણ પણ સૌને પ્રાપ્ત કરવાનો અધિકાર એ રહેલો છે. પોતાના બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું એ પસંદ કરવાનો પણ અધિકાર એ મા બાપને આપવામાં આવે છે કે મારે મારા બાળકને કયા પ્રકારનું શિક્ષણ આપવું છે તો એ પણ મા બાપ પોતે નક્કી કરી શકે છે. ત્યારબાદ સમાજની જે સાંસ્કારિક પ્રવૃત્તિઓ છે એમાં પણ મુક્તપણે ભાગ લેવાનો એ દરેકને અધિકાર આપવામાં આવ્યો છે કે દાખલા તરીકે નવરાત્રીમાં જે ગરબા થતા હોય તો એ ગરબાની અંદર ભાગ લેવા માટે પણ ત્યાં કોઈ પણ એવું ધર્મનું બંધન નડતું નથી. દરેક વ્યક્તિ એ ત્યાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ પોતે જેનું સર્જક હોય તેવા કોઈ વૈજ્ઞાનિક હોય, સાહિત્યિક વિષય કે કલાલક્ષી સર્જનમાંથી નિપજતા નૈતિક અને ભૌતિક હિતોના રક્ષણનો પણ સૌને અધિકાર આપવામાં આવ્યો છે. ક્યારેક એમ બને છે કે કોઈ એક શોધ કોઈ વૈજ્ઞાનિકે કરી હોય અને બીજા વ્યક્તિ એ પોતાના નામે એને ચડાવી દે તો એની માટે પોતાના હિત માટે, પોતાના રક્ષણ માટે પણ એ વૈજ્ઞાનિક જે છે
એ સાહિત્યકાર છે એને પોતાને એવો અધિકાર પ્રાપ્ત થયેલો છે કે દાખલા તરીકે કોઈ કવિ કે જેણે કવિતાની રચના કરી અને એ કવિતા બીજી કોઈ વ્યક્તિ એ પોતાના નામે જો છપાવે તો એનીમાં એ વખતે પોતાના હિતના રક્ષણ માટે હિતનું રક્ષણ કરી શકે એની માટેનો પણ અધિકાર એને આપવામાં આવ્યો છે. તો આટલી બાબતો છે માનવ અધિકારો કે જે આપણને માનવ હોવા માત્રથી પ્રાપ્ત થયેલા છે. તો હવે સ્વાધ્યાય કાર્યની અંદર તમે માનવ અધિકાર એટલે શું અને માનવ અધિકારો કે જે કયા કયા આપણને મળેલા છે માનવ અધિકારો એની ટૂંકમાં સમજ તમારે આપવાની રહેશે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ, જેમાં એકમ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ, એમાં આજે આપણે એક લાસ્ટ એનો મુદ્દો જોવાના છીએ અને એ છે માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું. માનવ અધિકારનું શિક્ષણ એ માનવ અધિકારો થકી જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોના વિકાસ સંબંધી શીખવાની પ્રક્રિયા છે. માનવ અધિકારનું શિક્ષણ એટલે સામાન્ય અર્થમાં આપણે એને શું કહી શકીએ? તો માનવને અધિકારો જે મળેલા છે એને લગતું શિક્ષણ. માનવ અધિકારો સંબંધિત જે કૌશલ્ય છે એમાં બીજાને સાંભળવું, સંવાદ અને સંબંધિત પ્રશ્નો પૂછવા, એના જેવી બાબતોનો સમાવેશ થાય છે. માનવ અધિકારોના શિક્ષણમાં એ બાબતોનો સમાવેશ થાય છે કે જેમ આપણને સ્વમાનની પડી છે, પોતાના માન સન્માનની છે, એવી સામેના વ્યક્તિની પણ માન સન્માન, એનું પ્રતિષ્ઠા એ જળવાય એ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિને મળેલી સ્વતંત્રતા, એની સહિષ્ણુતા, સત્ય, સમદ્રષ્ટિ જેવી જે અમૂર્ત બાબતો છે કે જેને આપણે જોઈ શકતા નથી. મૂર્ત એટલે કે જેને જોઈ શકીએ છીએ, જે ભૌતિક બાબતો કહી શકાય કે જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એવી બાબતો મૂર્ત છે. પરંતુ જે અમૂર્ત છે કે જેને આપણે જોઈ શકતા નથી, એવી બાબતો કે જે આપણે ઔપચારિક શિક્ષણ કાર્ય દરમિયાન આવા જે મૂલ્યો છે એને આપણે વિદ્યાર્થીઓની અંદર દ્રઢ કરી શકીએ છીએ. તો આમ માનવ અધિકારના શિક્ષણ જે છે એના મૂળભૂત તત્વો એ આપણે આ રીતના તારવી શકીએ કે આ જે અધિકારો છે એ સંબંધી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવા, આ અધિકારો પ્રત્યેના વલણ અને મૂલ્યોને વિકસાવવા, પ્રેરણા દ્વારા સક્રિય નાગરિકતાનું આપણે નિર્માણ કરવું અને જે પાયારૂપ માનવ અધિકારો છે એના સિદ્ધાંતોનું રોજબરોજના જીવનમાં સમાવેશન કરવું. તો વર્ગખંડની અંદર આપણી ભૂમિકા એ આવે કે આવા જે મૂલ્યો છે આપણે જો બાળકોને શીખવાડીએ તો એ મૂલ્યો, એ સિદ્ધાંતો ને પોતાના રોજબરોજના જીવનની અંદર એનું એ સમાવેશન કરશે. તો જે માનવ અધિકારનું શિક્ષણ છે એ શિક્ષણની અંદર તંત્ર અને શાળાની શું ભૂમિકા છે? તો પહેલામાં પહેલું, શાળા શિક્ષણને અસર કરતા જેટલા પણ રાષ્ટ્રીય કાયદાઓ છે કે જે વિદ્યાર્થીઓને અસર કરે છે, શિક્ષણને કરે છે, એ બધા જ રાષ્ટ્રીય કાયદાઓમાં માનવ અધિકાર શિક્ષણનો પણ સમાવેશ કરવો જોઈએ. કારણ કે શિક્ષણ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ એ જ માનવો છે, તો એમને લગતા જેટલા પણ અધિકાર છે એનો સમાવેશ એ શિક્ષણને લગતા રાષ્ટ્રીય કાયદાઓની અંદર કરવામાં આવે. માનવ અધિકારની જરૂરિયાત પ્રમાણેનું એનું અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનું આયોજન કરવામાં આવે. પૂર્વ સેવા અને સેવાકાલીન તાલીમમાં, પૂર્વ સેવા એટલે કે જ્યારે આપણે ટીચર તરીકેની અભ્યાસ કરતા હોઈએ, અત્યારે દાખલા તરીકે તમે જે DLED નો અભ્યાસ કરી રહ્યા છો એ તમારી પૂર્વ સેવા થઈ ગણાય, અને જ્યારે તમે શિક્ષક બની જશો ત્યારે સેવાકાલીન તાલીમ, તો એમાં પણ માનવ અધિકાર અને એને શિક્ષણની જે પદ્ધતિઓ છે એનો સમાવેશ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણેનું શૈક્ષણિક સાહિત્ય એ પણ તૈયાર કરવું જોઈએ કે જેમાં માનવ અધિકારોનું શિક્ષણ એ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય. શાળા કક્ષાએ પણ જુદી જુદી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આપણે આયોજન કરી અને વિદ્યાર્થીઓની અંદર માનવ અધિકારો અંગેની જે જાગૃતિ છે એ આપણે જાગૃતિ એ પેદા કરી શકીએ અને એ એમના કુટુંબ, એમના સમાજ સુધી આપણે ફેલાતી કરી શકાય. આ સાથે માનવ અધિકારોના શિક્ષણમાં જોડાયેલા શિક્ષક સંઘો, માનવ અધિકાર સમૂહ અને જે NGO છે એ પણ આ ક્ષેત્રે આપણને મદદરૂપ બનતા હોય છે.
અનૌપચારિક રીતે શાળા સમય બાદની પ્રવૃત્તિઓ અનૌપચારિક રીતના શિક્ષણ એટલે કે ઔપચારિક રીતનું એટલે કે વર્ગખંડની અંદર 4 દિવાલની અંદર તમે જે શિક્ષણ પ્રાપ્ત કરો છો, ચોક્કસ તમારો અભ્યાસક્રમ છે, પાઠ્યપુસ્તક છે, એમાંનું જે શિક્ષણ પ્રાપ્ત કરો છો એ ઔપચારિક શિક્ષણ છે. અને વર્ગખંડની બહાર, શાળાના પરિસરની બહાર, તમારા કુટુંબની આજુબાજુ, સમાજમાં તમે જે શિક્ષણ પ્રાપ્ત કરો છો તે છે અનૌપચારિક શિક્ષણ. તો એ અનૌપચારિક શિક્ષણ કે જે શાળા સમય બાદની પ્રવૃત્તિઓમાં વિવિધ મંડળો અને યુથ ફોરમના માધ્યમથી પણ આપણે આ માનવ અધિકારોના શિક્ષણની સમજ એવી લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ શાળાઓની અંદર બાળકો, જે વડીલો છે, જે પંચાયતો છે, મ્યુનિસિપલ મંડળો છે, એ બધા જાગૃત બની અને જે નાના બાળકો છે એમની સાથે જે દુર્વ્યવહાર થતા કિસ્સા છે, એમને અન્યાય થતો, એમનું શોષણ થતા જે કિસ્સા આપણે જોઈએ છે, તે કિસ્સાઓની આપણે પોલીસને પણ આ સંબંધિત આપણે અધિકારીઓને પણ જાણ કરી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષકો દ્વારા બાળકોને જે માનવ અધિકારોની જાગૃતિ છે એ કેળવાય એની માટે એ વિષય ઉપર ચર્ચા સત્રોને આપણે ગોઠવણી કરી શકાય છે. સાથે સાથે પ્રાર્થના કાર્યક્રમોની અંદર પણ આપણે એવી વિશિષ્ટતા લાવી શકીએ છીએ અને આવી બાબતોનો આપણે સમાવેશ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ શાળાની અંદર આપણે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરી શકીએ છીએ. અને આ માનવ અધિકારોના શિક્ષણને લઈને જેટલા પણ તજજ્ઞ વ્યક્તિઓ હોય એમનું શાળાની અંદર આપણે વક્તવ્ય પણ ગોઠવી શકાય છે અને પ્રશ્ન ચર્ચા પણ ગોઠવી શકાય છે. ત્યારબાદ લોકજાગૃતિ અને રેલીનું પણ આપણે આયોજન કરી શકીએ છીએ. નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરી શકીએ કે જેના વિષયો એ માનવ અધિકારનું શિક્ષણ એવા હોય અને એના દ્વારા આપણે બાળકોની અંદર આ માનવ અધિકારોની જાગૃતિ એ લાવી શકીએ છીએ. હવે આપણે જોઈ શિક્ષક અને તંત્રની ભૂમિકા. હવે આગળ જોઈએ શિક્ષકની શું ભૂમિકા છે. તો કહેવાય છે કે શિક્ષક એ વિદ્યાર્થીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી એ તમારી સાથેનો એનો સંબંધ એ એટલો સરળ હોવો જોઈએ કે એને જ્યાં પણ મુશ્કેલી પડે, જ્યાં પણ એ તકલીફ અનુભવે, જ્યાં પણ એ ગૂંચવણ અનુભવે, તો ત્યાં તમે એના માર્ગદર્શક બનવા જોઈએ. તમારું એવું કડક સ્વરૂપ એ એની સામે ન હોવું જોઈએ કે એની પોતાની મૂંઝવણ જણાવતા એ ડરે, એ બીવે, પરંતુ તમારે એવું એની સાથે રહેવાનું છે કે એ એઝ અ ફ્રેન્ડ તરીકે તમારી સાથે પોતાની મૂંઝવણને શેર કરી શકે. પોતાની ચિંતાઓ છે, એની વેદનાઓ છે, એનું ભય છે, એની બીક છે, એના પ્રશ્નો છે, બધું તમારી સાથે વ્યક્ત કરી શકે. એ રીતનું આપણે શિક્ષક તરીકેની જવાબદારી છે. શિક્ષકે આ માનવ અધિકારોને લગતી જે બાબતો છે એને સમાજની અંદર પણ એની જાગૃતતા લાવવાની છે. ત્યારબાદ બાળકોની સાથે શાળાની અંદર કે શાળાની બહાર જે દુર્વ્યવહાર થતો હોય, એમની સાથે જબરજસ્તી થતી હોય, એમનું શોષણ થતું હોય, તો આવા સમયે શાળા બહારની પરિસ્થિતિનો પણ એમણે સ્વીકાર કરી અને વિદ્યાર્થીઓને આ બધા જ જે કારણો છે એમાંથી સંભવિત ઉપાયો એ હાથ ધરી અને એમને મદદ કરવાની ભાવના એ શિક્ષકે કેળવવાની છે. ત્યારબાદ શિક્ષકની જવાબદારી કે જે માત્ર શાળા પૂરતી જ મર્યાદિત રહેતી નથી, પરંતુ શાળા પરિસરની બહાર પણ અને શાળાના સમય બાદ 11 થી 5નો જો સમય હોય તો એ પછી પણ એક શિક્ષકની જવાબદારી એ શિક્ષક તરીકેની મટી જતી નથી. પરંતુ ત્યાં પણ જો કોઈ બાળકોના જીવનની અંદર પ્રશ્નો હોય, કોઈ તકલીફ હોય, તો એ સમસ્યાઓને હલ કરવા માટે એક શિક્ષક તરીકે આપણે તૈયાર રહેવાનું હોય છે. ત્યારબાદ શિક્ષક કે જેનો વર્ગખંડ એ રસપ્રદ બને, માહિતીપ્રદ બને, એ રીતનું એણે શિક્ષણ કાર્ય કરાવવાનું છે. અને એનું શિક્ષણ કાર્ય માત્ર શિક્ષક કેન્દ્રી બને, એની અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એ એકમાર્ગીય બને એવું નહીં, પરંતુ બહુમાર્ગીય બને. કે શિક્ષક પ્રશ્ન પૂછે, સામેથી વિદ્યાર્થીઓ જવાબ આપે અને ત્યાં વિદ્યાર્થીઓને પણ જો કોઈ પણ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ પણ સામે એનો ઉત્તર આ પ્રશ્ન પૂછી શકે, વિદ્યાર્થી પણ એકબીજાને પ્રશ્ન પૂછી શકે. આ રીતની મોકળાશ એ વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને આપવાની છે. અને જો એ રીતનું કામ થશે તો વિદ્યાર્થીઓના જે શંકા છે, જેમના જે પ્રશ્નો છે, એમની મૂંઝવણ છે, એ બધાનો હલ થતો આપણને જોવા મળશે. અને ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીઓ જે શાળાની બહાર એટલે કે પોતાના ઘરમાં, સમાજમાં જે તકલીફોનો, જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ, એ સમસ્યાઓ ઉપર પણ શિક્ષકે ચર્ચા અને વિચારણા કરવાની છે અને પોતાના વિચારોની, પોતાના અનુભવોનું તેમણે આદાન પ્રદાન કરવાનું છે. ત્યારબાદ આ માનવ અધિકારોના શિક્ષણને લગતો જે મુદ્દો છે એને માટે શિક્ષકે શાળા વ્યવસ્થાપન સમિતિ કે જેને આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કહીએ છીએ, SMCના સભ્યો, એમની અને વાલી સંમેલનો પણ યોજવા જોઈએ અને આ મુદ્દા ઉપર એમણે ચર્ચા કરવી જોઈએ. ત્યારબાદ આ મુદ્દા ઉપર શિસ્તબદ્ધ રીતના ચર્ચા ગોઠવાય અને હકારાત્મક સશક્તિકરણની પ્રક્રિયાનો ઉપયોગ એ શિક્ષકે કરવાનો છે.
ત્યારબાદ શિક્ષકે વિવિધ જવાબદારીઓ સોંપવાની છે અને જરૂરી માર્ગદર્શન એ વિદ્યાર્થીઓને આપતા રહેવાનું છે અને યોગ્ય એવા કાર્યક્રમો કે જે આ વિષયને લગતા કાર્યક્રમો હોય એની પણ એમણે ગોઠવણ કરવાની છે. ત્યારબાદ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વર્ગખંડની અંદર અસ્પૃશ્યતા, દંગાઓ, જાતીયતા જેવા જે સંવેદનશીલ મુદ્દાઓ છે એની માટે યોગ્ય માર્ગદર્શન એ શિક્ષકે પૂરું પાડવાનું છે. એની માટેની જે જાગૃતતા છે એ વિદ્યાર્થીઓની અંદર શિક્ષકે કેળવવાની છે. અને ખાસ કરીને શિક્ષકે શિક્ષણની અંદર જે જૂની પરંપરાઓ છે, જે જૂના માન્યતાઓ છે, અંધશ્રદ્ધા છે, એનો નાશ કરી અને અત્યારના પ્રવર્તમાન સમયની અંદર જે કંઈ પણ પરિવર્તનો થઈ રહ્યા છે એનો સ્વીકાર કરી અને વિદ્યાર્થીઓને એ પ્રમાણેનું શિક્ષણ આપવાનું છે. સાથે સાથે માનવ અધિકારને લગતી પ્રવૃત્તિઓ એ શિક્ષકે હાથમાં ધરવાની છે અને એને લગતી ચર્ચા એ વિદ્યાર્થીઓ સાથે કરવાની છે. ત્યારબાદ કેટલીક મહત્વના જે મૂલ્યો જે છે કે સહાનુભૂતિ છે, નૈતિકતા છે, સામે આવતા પડકારો જે છે, માનવ ગૌરવ છે, સમાનતા છે જેવી સંકલ્પનાઓ વિશે શિક્ષકે અધ્યાપન કાર્યની અંદર એ બાબતોની સાંકળી લેવાની છે અને વિદ્યાર્થીઓને યોગ્ય સમજ એ પૂરી પાડવાની રહે છે. તો આ સાથે આપણો આખો મુદ્દો જે છે માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું તે પૂર્ણ થાય છે. એટલે તમારે સ્વાધ્યાય કાર્યની અંદર માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું, માનવ અધિકારના શિક્ષણમાં તંત્ર અને શાળાની ભૂમિકા અને માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા એ ત્રણ મુદ્દા ઉપર તમારે ટૂંક નોંધ લખવાની રહેશે. અને આ સાથે આપણો કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેનો સંપૂર્ણ કોર્સ એ અહીંયા પૂર્ણ થાય છે. હવે ફરીના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્રની અને બ્લુપ્રિન્ટની ચર્ચા કરીશું. થેન્ક યુ.